અંબાલાલ પટેલની ચોમાસા અને ગરમીને લઈને મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે હવે ધીરે ધીરે ગરમી ઘટવાની શરૂઆત થશે। 18 થી 23 મે દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠા, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદની શક્યતા છે। આ દરમિયાન ભારે પવન અને આંધી વંટોળની પણ આગાહી છે। તેમણે વધુમાં કહ્યું કે 1 થી 4 જૂન અને 8 થી 15 જૂન વચ્ચે વરસાદ રહેવાની સંભાવના છે, જ્યારે 23 થી 28 જૂનમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। પેટ્રોલ અને ડીઝલને લઈને મોટા સમાચાર। ભારત સરકારે નિકાસ માટે નિર્ધારિત કરવામાં આવેલા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। નવા નિયમો અનુસાર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લીટર સુધીના વધારા બાદ કેન્દ્ર સરકારે તેલ કંપનીઓ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે। સરકારે પેટ્રોલની નિકાસ પર 3 રૂપિયા પ્રતિ લીટરનો વિન્ડફોલ ટેક્સ લગાવ્યો છે। ભારતમાં તેલની અછત ન થાય તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। સીએનજીના ભાવમાં વધારો। પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં મોટો વધારો ઝીંકાયો છે। સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવતા વાહન ચાલકોના બજેટ ખોરવાઈ ગયા છે। આ ભાવ વધારા બાદ હવે નવો ભાવ 86 છે। સીએનજીમાં છેલ્લો ભાવ વધારો ગત 2 એપ્રિલે થયો હતો। જણાવીએ કે ચાલુ વર્ષ એટલે 2026માં સીએનજીના ભાવમાં કુલ 6 રૂપિયાનો વધારો થયો છે। યુએઈ બાદ નેધરલેન્ડ પહોંચ્યા પીએમ મોદી। 5 દેશોના પ્રવાસ પર રહેલા પીએમ મોદી હવે યુએઈ પછી નેધરલેન્ડ પહોંચ્યા હતા। અહીં તેઓ રાજધાની એમ્સ્ટરડેમમાં ડચ વડાપ્રધાન રોબ જેટેન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કર્યો હતો। તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને પણ મળ્યા હતા। વડાપ્રધાન સાથેની વાતચીત દરમિયાન તેમનું ધ્યાન સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, નવીનતા, સંરક્ષણ અને પાણી વ્યવસ્થાપન જેવા ક્ષેત્રો પર રહ્યું હતું। નેધરલેન્ડ ભારતનું ચોથું સૌથી મોટું રોકાણકાર છે। પશ્ચિમ બંગાળમાં બંધ થશે મદ્રેસા। પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર સત્તામાં આવતા જ તાબડતોડ એક્શન લઈ રહી છે। માહિતી અનુસાર મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને તેમના મંત્રીમંડળ રાજ્યભરમાં કથિત રીતે ગેરકાયદે મદ્રેસા વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે। અહેવાલ અનુસાર ટૂંક સમયમાં આ સંબંધમાં સત્તાવાર સૂચના જારી કરવામાં આવશે। વધુમાં ભાજપ નેતા સજલ ઘોષે કહ્યું કે મદ્રેસાથી કોઈ ડોક્ટર કે એન્જિનિયર નથી મળતા। નેધરલેન્ડમાં પીએમ મોદીનું મોટું નિવેદન। નેધરલેન્ડની મુલાકાતે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા વૈશ્વિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું કે પહેલા કોરોના, પછી યુદ્ધ અને હવે ઉર્જા સંકટના કારણે આ દાયકો દુનિયા માટે આફતોનો દાયકો બની ગયો છે। જો વૈશ્વિક પરિસ્થિતિમાં વહેલી તકે સુધારો નહીં થાય તો અનેક દાયકાઓની મહેનત પર પાણી ફરી વળશે અને વિશ્વની મોટી વસ્તી ગરીબી તરફ ધકેલાઈ જશે। મોંઘવારીનો વધુ એક ડામ, હવે આ વસ્તુઓ થશે મોંઘી। ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં વધારો થયા બાદ હવે સામાન્ય જનતાના ઘરનું બજેટ ખોરવાઈ શકે તેમ છે। ઈંધણના ભાવ વધારાને કારણે પરિવહન ખર્ચ વધશે, જેની સીધી અસર રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પડશે। આગામી દિવસોમાં પેકેજ ફૂડ, દૂધ, શાકભાજી, ફળો અને કરિયાણાના ભાવમાં મોટો વધારો થવાની સંભાવના છે। આ ઉપરાંત કૃષિ ખર્ચ, ઓનલાઈન ડિલિવરી અને ઈ-કોમર્સ સેવાઓ પણ મોંઘી થશે। હવે કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે। ગુજરાત સરકાર નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવાથી મુક્ત કરવા મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે। ટૂંક સમયમાં સીએમ યુનિફાઈડ પોર્ટલ શરૂ કરવામાં આવશે। આ એક કેન્દ્રીય પોર્ટલ હશે જેમાં રાજ્યના તમામ વિભાગો, બોર્ડ અને નિગમોને જોડવામાં આવશે। નાગરિકો હવે એક જ હેલ્પલાઇન નંબર અથવા ઓનલાઈન માધ્યમથી ફરિયાદ નોંધાવી શકશે અને તે આપોઆપ સંબંધિત વિભાગ સુધી પહોંચાડી દેવામાં આવશે। નેધરલેન્ડે ચોલ યુગની તાંબાની પ્લેટો ભારતને પરત કરી। નેધરલેન્ડ્સે 11મી સદીની ઐતિહાસિક અને મંગલમ તાંબાની પ્લેટો ભારતને પરત કરી છે, જે ત્યાં લીડેન પ્લેટો તરીકે જાણીતી હતી। રાજા ચોલ એકના શાસનકાળની આ પ્લેટોમાં બૌદ્ધ મઠને અપાયેલી જમીનનો ઉલ્લેખ છે। 18મી સદીમાં ડચ અધિકારીઓ તેને ભારતથી નેધરલેન્ડ લઈ ગયા હતા। 30 કિલો વજનની 24 પ્લેટો ભારતના સમૃદ્ધ દરિયાઈ વેપાર અને સાંસ્કૃતિક ઇતિહાસની મહત્વપૂર્ણ કડી છે। પશ્ચિમ બંગાળમાં લાઉડ સ્પીકર બંધ કરાવવા ગયેલ પોલીસ પર હુમલો। સીએમ શુવેન્દુ અધિકારીના નિર્દેશ બાદ આસનસોલના વિસ્તારમાં લાઉડ સ્પીકરના નિયમોનું પાલન કરાવવા ગયેલી પોલીસ ટીમ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો। માહિતી અનુસાર પછી સ્થિતિ નિયંત્રણમાં આવી હતી અને સીસીટીવીના આધારે તોફાનીઓની ઓળખ શરૂ કરાઈ હતી। જણાવીએ કે સીએમ બન્યા બાદ શુવેન્દુ અધિકારીએ ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, શાળાઓમાં વંદે માતરમ ફરજિયાત અને બાંગ્લાદેશ સરહદે જમીન આપવા જેવા મોટા નિર્ણયો લીધા છે।
નેધરલેન્ડ્સમાં મોદીએ કહ્યું, એવું લાગે છે કે હું ભારતમાં છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 વર્ષ પછી નેધરલેન્ડના પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં હેગમાં તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે પ્રવાસી ભારતીયોનો ઉત્સાહ જોઈને તેમને વિદેશમાં પણ ભારત જેવો જ અહેસાસ થઈ રહ્યો છે. તેમણે યાદ અપાવ્યું કે આજના દિવસે 12 વર્ષ પહેલા ભારતને સ્થિર સરકાર મળી હતી. આ પ્રવાસથી બંને દેશો વચ્ચે વેપાર અને ગ્રીન એનર્જી જેવા દ્વિપક્ષીય સંબંધો મજબૂત થશે. રાજકોટમાં 12 મંદિરો પર બુલડોઝર ફર્યું. રાજકોટમાં 14 મેની રાત્રે તંત્રએ ટ્રાફિકના નામે 12 મંદિરો તોડી પાડ્યા છે. મવડી રોડ પર સ્થાનિકોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ભાજપ હિન્દુઓના નામે ચૂંટાઈને હવે મંદિરો હટાવી રહી છે. સત્તાના નશામાં ચૂર નેતાઓ સામે જનતામાં ભારે રોષ છે. વિવાદ વધતા તંત્રએ 48 કલાકમાં મંદિર નાનું કરવાની શરતે અમુક ભાગ બાકી રાખ્યો હતો, પરંતુ ડિમોલિશનથી રાજકીય ગરમાવો આવ્યો છે. મોદીએ પૂછ્યું, નેધરલેન્ડમાં ઝાલમુરી પહોંચી ગઈ કે નહીં? નેધરલેન્ડ્સના હેગમાં પ્રવાસી ભારતીયોને સંબોધતા પીએમ મોદીએ મજાકમાં પૂછ્યું, શું ઝાલમુરી અહીં પણ પહોંચી ગઈ છે? આ દરમિયાન તેમણે ભારતમાં મજબૂત થતી લોકશાહી વિશે વાત કરતા જણાવ્યું કે તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં 80 થી 90% જેટલું ભારે મતદાન થયું હતું. પીએમ મોદીએ દેશમાં દર વર્ષે બનતા નવા મતદાન રેકોર્ડ અને ચૂંટણીમાં મહિલાઓની વધતી જતી ભાગીદારીને લોકશાહીની સફળતાનું પ્રતીક ગણાવ્યું. રાજ્યમાં ગરમીથી આંશિક રાહત. રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવતા છેલ્લા 2 દિવસમાં સરેરાશ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેનાથી નાગરિકોને અસહ્ય ગરમીમાંથી થોડી રાહત મળી છે. તાજેતરના આંકડા મુજબ અમદાવાદ, રાજકોટમાં ગરમીનો પારો 41 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 41 ડિગ્રી અને અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન રહ્યું છે, જ્યારે ડીસામાં 39 ડિગ્રી તાપમાન નોંધાતા આ વિસ્તારોમાં ગરમીની તીવ્રતા ઓછી થઈ છે. પશ્ચિમ બંગાળમાં આરજી કર કેસ પર સીએમ શુવેન્દુ અધિકારીની કડક કાર્યવાહી. બંગાળમાં શુવેન્દુ સરકારે આરજી કર ડોક્ટર હત્યા કેસમાં મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં બેદરકારી બદલ 3 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તામાં કોલકાતાના ભૂતપૂર્વ પોલીસ કમિશનર વિનીત ગોયલ તેમજ ડેપ્યુટી કમિશનર ઇન્દિરા મુખર્જી અને અભિષેક ગુપ્તાનો સમાવેશ થાય છે. સીએમ શુવેન્દુએ પોતે આ જાહેરાત કરી હતી. આર્મી ચીફની ચેતવણી, પાકિસ્તાન ભૂંસાઈ જશે. દિલ્હીમાં આયોજિત સેના સંવાદ કાર્યક્રમ દરમિયાન ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને આકરી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે જો પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપવાનું ચાલુ રાખશે તો તેણે પોતે નક્કી કરવું પડશે કે તે ભૂગોળ અને ઇતિહાસમાંથી ભૂંસાઈ જવા માંગે છે કે નહીં. આ નિવેદન ભારતની રાષ્ટ્રીય સુરક્ષા નીતિ અને આતંકવાદ સામેના ઝીરો ટોલરન્સ વલણને મજબૂતીથી દર્શાવે છે. શુવેન્દુથી સારા કોઈ સીએમ ન હોઈ શકે. બંગાળ સીએમ શુવેન્દુ અને અભિનેતા નેતા મિથુન ચક્રવર્તીએ એકબીજાની પ્રશંસા કરી. શુવેન્દુએ કહ્યું, બંગાળમાં બીજેપીની જીત પાછળ મિથુન દાનું દિમાગ છે. વધુમાં કહ્યું કે તેમને મને ફોન કર્યો અને મને મળવા માટે કહ્યું તો મેં તેમને કહ્યું કે તમે જેને સીએમ બનાવ્યા છે તે તમારી પાસે આવશે, એટલા જ માટે હું આવ્યો છું. જે બાદ મિથુન દાએ કહ્યું કે શુવેન્દુથી સારો કોઈ સીએમ ન હોઈ શકે. સીએમ બન્યા બાદ તેઓ સતત કામ કરી રહ્યા છે. વીજળીના કડાકા ભડાકા સાથે આફત. આઈએમડી દ્વારા દેશના અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશામાં આગામી સમયમાં ગરજના સાથે વરસાદ, વીજળીના કડાકા અને તેજ પવન ફૂંકાવાની સંભાવના છે. ખાસ કરીને બિહારમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે, જેથી લોકોને સતર્ક રહેવા જણાવાયું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે. ભોજશાળામાં ગુંજ્યા હનુમાન ચાલીસાના પાઠ. મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચુકાદા બાદ ધાર સ્થિત વિવાદિત ભોજશાળા પરિસરમાં ભક્તોએ ભારે ઉત્સાહ સાથે માં વાઘેવીની પૂજા અર્ચના કરી હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. કોર્ટે હિન્દુ પક્ષને પૂજાનો અધિકાર આપતા 2003ના એએસઆઈ આદેશને આંશિક રીતે રદ કર્યો છે. શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે ભોજશાળા મંદિર હતું અને હંમેશા રહેશે. મુસ્લિમ પક્ષના સુપ્રીમ કોર્ટ જવાના નિર્ણય સામે હિન્દુ પક્ષે 2 કેવિયેટ અરજીઓ દાખલ કરી છે. જેને જવું હોય તે પાર્ટી છોડીને જતા રહે. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કલકત્તામાં પાર્ટી કાર્યકર્તાઓને ટીએમસી સંગઠન ફરી મજબૂત કરવા અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે જે લોકો બીજી પાર્ટીમાં જવા માંગે છે તેઓ સંપૂર્ણ આઝાદ છે. તાજેતરની ચૂંટણીમાં પરાજય બાદ ટીએમસીને માત્ર 80 બેઠકો મળી છે, જેને તેમણે જનાદેશની લૂંટ ગણાવી છે. પરાજયથી હિંમત હાર્યા વગર જરૂર પડે તેઓ પોતે પક્ષની ઓફિસ પેઇન્ટ કરવા પણ તૈયાર છે.
એસજી હાઈવે અંગે અમિત શાહનો એક્શન પ્લાન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદના એસજી હાઈવે પર કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક સમસ્યા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. તેમણે NHAIના અધિકારીઓને બ્રિજ અને ડાયવર્ઝન પર વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કડક આદેશ આપ્યા છે. શાહે શહેરમાં ગુનાખોરી ડામવા અને ટ્રાફિક મુક્ત વાહન વ્યવહાર માટે નક્કર એક્શન પ્લાન ઘડવા સૂચના આપી છે. મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ બિલાલ મિનાકી ઠાર. અમેરિકાએ દુનિયાના સૌથી ખતરનાક અને સક્રિય ગ્લોબલ ટેરરિસ્ટ અબુ બિલાલ મિનાકીને ઠાર માર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરતા જણાવ્યું છે કે તેમના આદેશ પર બહાદુર અમેરિકી સેના અને નાઇજીરિયાની આર્મ્ડ ફોર્સે સંયુક્ત કાર્યવાહી કરીને આ સફળતા મેળવી છે. સંગઠનમાં તેના આ પ્રકારે સફાયા થવાથી હવે ISISના વૈશ્વિક આતંકી ઓપરેશન્સ અને નેટવર્કને બહુ મોટો આંચકો લાગ્યો છે. અભિષેક બેનર્જી સામે FIR. TMC સાંસદ અભિષેક બેનર્જી સામે FIR દાખલ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ દ્વારા કદાચ આ તેમની સામેની પ્રથમ FIR છે. સોશિયલ એક્ટિવિસ્ટ રાજીવ સરકારે 5 મેના રોજ બાગુયાટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે 5 ગંભીર ધારાઓ હેઠળ ગુનો નોંધ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની મોટી જીત બાદ શુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં નવી સરકારની રચના થઈ, જે હાલ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ચીન તરફથી મળેલી ગિફ્ટ અમેરિકાએ કચરાપેટીમાં ફેંકી. અમેરિકી અધિકારીઓની ચીન યાત્રા સાથે જોડાયેલી એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દાવો કરાઈ રહ્યો છે કે US અધિકારીઓએ ચીન તરફથી મળેલી ગિફ્ટ, બેજ અને ઇલેક્ટ્રોનિક સામાન સાથે લઈ જવાને બદલે કચરાપેટીમાં ફેંકી દીધો હતો. કોઈપણ ચીની ડિવાઇસ વિમાનમાં લઈ જવાની મંજૂરી નહોતી. જાસૂસી, ટ્રેકિંગ અને માલવેરના મોટા જોખમને ધ્યાનમાં રાખીને આવું કરવામાં આવ્યું છે.